નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારની ચર્ચા કરશું. મિત્રો, આ ચેપ્ટરના 2 તાસ આપણે લઈ ચૂક્યા છીએ. આજે ત્રીજા તાસની અંદર પ્રશ્ન આપણો 3 સુધી પૂર્ણ કર્યા હતા. ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ કે NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્રણમાં મંદ HCl ના 2 ટીપા ઉમેરતા શું થાય છે, કઈ પ્રક્રિયા થાય છે, રંગમાં શું ફેરફાર થાય છે અને સંતુલિત સમીકરણ સાથે આપણે દર્શાવશું. આપણો પ્રશ્ન છે કે કોપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ્ફથેલિન ના મિશ્રણમાં મંદ HCl ના ટીપા નાખવામાં આવે તો શું ફેરફાર થાય તેની વાત કરીએ. તો મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ્ફથેલિન ના મિશ્રણ દ્રાવણનો રંગ મિત્રો ગુલાબી છે. ફરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ્ફથેલિન નું જે મિશ્રણ છે એનો રંગ મિત્રો ગુલાબી છે. આપણે પ્રશ્ન ચોથાની વાત કરીએ છીએ, એના જવાબ એ ગુલાબી રંગનો છે. જો તેમાં મંદ HCl ના 2 ટીપા ઉમેરવામાં આવે તો દ્રાવણનો જે ગુલાબી રંગ છે એ દૂર થાય. આની અંદર મંદ HCl ના ટીપા નાખવામાં આવે તો રંગ ગુલાબી રંગ છે એ રંગ દૂર થાય. ફરી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ્ફથેલિન ના મિશ્રણના દ્રાવણનો રંગ ગુલાબી છે. જો તેમાં મંદ HCl ના 2 ટીપા ઉમેરવામાં આવે તો દ્રાવણનો ગુલાબી રંગ મિત્રો દૂર થાય છે. આ રંગ પરિવર્તન થવાનું કારણ શું? તો આપણે ત્રીજો પ્રશ્ન શીખી ગયા હતા, તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ દ્વારા બેઝની અસર મિત્રો નાબૂદ થાય, જેના કારણે તેનો રંગ દૂર થાય છે. આ યાદ રાખજો મિત્રો, બિલકુલ સરળ છે પરંતુ યાદ રાખવું જરૂરી છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ કે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડની મંદ HCl સાથેની પ્રક્રિયા કરતા શું બને અને દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય. સંતુલિત સમીકરણ મિત્રો લખવાનું છે. કોપર ઓક્સાઇડ જેનું સૂત્ર છે, આપણે પાંચમા પ્રશ્નની ચર્ચા કરીએ. કોપર ઓક્સાઇડ જેનું સૂત્ર છે CuO, જે સોલિડ અવસ્થાની અંદર NaHCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે, HCl દ્રાવણ જલીય હોય એટલે એક્યુ લઈશું. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો કોપર ક્લોરાઇડ CuCl2, કોપર ક્લોરાઇડ જે મિત્રો જલીય દ્રાવણ અને પાણી લિક્વિડ અવસ્થામાં વત્તા પાણી H2O જે લિક્વિડ અવસ્થામાં હોય છે. હવે સમીકરણને સંતુલિત કરવું હોય તો પેલી બાજુ 2 હાઇડ્રોજન, તમે અહીંયા મિત્રો 2 લખી નાખશો તો જોઈ શકો છો બંને બાજુ તત્વોની સંખ્યા સમાન થઈ તો આ સંતુલિત સમીકરણ થયું. કોપર ઓક્સાઇડના દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે એટલે કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો દીપક તરીકે કોપર ક્લોરાઇડ વત્તા પાણી પ્રાપ્ત થાય છે અને આ સંતુલિત સમીકરણ પરિણામે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. દ્રાવણનો રંગ વાદળી લીલો. પરિણામે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. તો એ આપણો જે પ્રશ્ન હતો એ પ્રશ્નની મિત્રો ચર્ચા કરી. ત્યાર પછીનો પ્રશ્ન એક મિત્રો મેં લખેલો છે કે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? બેઝિક ઓક્સાઇડ કોને કહે છે તથા ધાતીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે, ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. તો મિત્રો આપણે આને દૂર કરી દઈએ. પ્રશ્ન આપણો છઠ્ઠો, જેના જવાબની વાત કરીએ, કહે છે કે બેઝિક ઓક્સાઇડ ની વાત કરીએ તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? પહેલી એની વાત કરીએ તો મિત્રો, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ફરી, જે ઓક્સાઇડ પાણી સાથે ઓક્સાઇડ
પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય, બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. મિત્રો, જે ઓક્સાઇડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. હવે ધાતુય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે. ફરી પ્રશ્ન એની અંદર જ હતો કે ધાતુય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે? તો ધાતુય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. ફરી ધાતુય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, સોડિયમ ઓક્સાઇડ નું દ્રાવણ લઈએ Na2O. Na2O સોડિયમ ઓક્સાઇડ જેને કહેવામાં આવે છે સોડિયમ ઓક્સાઇડ ની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ H2O જે લિક્વિડ સ્વરૂપમાં હોય અને Na2O એ સોલિડ અવસ્થાની અંદર હોય છે એટલે આપણે S લખશું. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું નિપજ થાય? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને જે મિત્રો બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને જે બેઝ છે જલીય દ્રાવણ એ Q જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ બેઝિક ઓક્સાઇડ. આમ એમ કહી શકીએ કે આમ ધાતુય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ધાતુય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. અને મિત્રો એના આપણે ઉદાહરણ લઈએ. બેઝિક ઓક્સાઇડ તો એક તો અહીંયા લખેલું છે Na2O જેને કહીએ છીએ સોડિયમ ઓક્સાઇડ. બીજું મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ CaO બેરિયમ ઓક્સાઇડ. તો મિત્રો આ બધા યાદ રાખજો, આ બધા બેઝિક ઓક્સાઇડ છે. ધાતુય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે અને મિત્રો આ એના બધા ઉદાહરણ થયા. તો આ પ્રશ્ન જો તમે બરાબર સમજશો તો મિત્રો આ જ ટાઈપનો એક નવો પ્રશ્ન છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય અને અધાતુય ઓક્સાઇડ. આમાં ધાતુય ઓક્સાઇડ હતા. ધાતુય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે અને એનું પણ ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે તે. તો આના પછીનો નવો પ્રશ્ન આપણો 7મો જે કહે છે કે એસિડિક ઓક્સાઇડ. અને મિત્રો પ્રશ્ન છે બેઝિક ની જગ્યાએ એસિડિક ઓક્સાઇડ કોને કહે? અધાતુય, ધાતુની જગ્યાએ મિત્રો અધાતુય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ અને ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપવાની છે. તો જે આ પ્રશ્નની સમજૂતી આપી એ જ રીતે એનો જવાબ આપવાનો છે. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી, અહીંયા મિત્રો બેઝ શબ્દ હતો એ બેઝ ની જગ્યાએ તમારે લખી નાખવાનો એસિડિક. અરે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. પ્રશ્ન મિત્રો જોઈ શકો છો બંને અને જવાબ બંને એક જ ટાઈપના આવે છે, થોડો બધો ફેરફાર થતો હોય અને આવડી જાય એવો છે. ફરી જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે. હવે અધાતુય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય. પેલાની અંદર ધાતુય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ હતા, જ્યારે આની અંદર અધાતુય ઓક્સાઇડ
એસિડિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે, જ્યારે બેઝ ની અંદર હતું કે પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હતા. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જે મિત્રો તમે જાણો છો ગેસીસ સ્વરૂપે હોય ની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે H2O, જે અહીંયા આપણે પ્રક્રિયા લખી છે એ જ ટાઈમે તો શું બને તો H2SO3 બનશે મિત્રો. નિપત તરીકે H2SO3 જે જલીય દ્રાવણ છે જેનું નામ સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરસ એસિડ અને H2SO4 હોય તેને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ તરીકે મિત્રો આને ઓળખવામાં આવે છે. હવે આ તમે જોઈ શકો છો. એક આવું બીજું પણ ઉદાહરણ લઈએ, કેલ્શિયમ બેઝ લઈએ આપણે, હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, આ મિત્રો બેઝ છે ની કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ CO2 સાથે તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ ક્ષાર વત્તા પાણી, ક્ષાર વત્તા પાણી. તો આ એક બીજું ઉદાહરણ થયું. હવે આમ અધાતીય ઉપરથી એમ કહી શકીએ કે આમ અધાતીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. આમ અધાતીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. જેમ આપણે આના ઉદાહરણ બેઝના લીધા હતા એના આના ઉદાહરણની ચર્ચા કરીએ તો આના ઉદાહરણની અંદર કયા આવે તે એક તો આપણે લખ્યું છે સલ્ફર ડાયોક્સાઇડ SO2 જે લખ્યું તે, બીજું CO2 કાર્બન ડાયોક્સાઇડ જે અહીંયા લખ્યું છે તે. ત્રીજીની વાત કરીએ તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે એનું સૂત્ર છે N2O5 અને Cl2O7, Cl2O7 તો આ જે ચાર લખ્યા હતા એ ચારે ચાર મિત્રો એસિડિક પદાર્થ છે, અધાતીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે અને આ એના મિત્રો ઉદાહરણ થયા. તો આપણો જે પ્રશ્ન હતો, બે પ્રશ્નો હતા, એક બેઝિક વાળો હતો, એક હતો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય તે, અને બીજો પ્રશ્ન હતો કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય છે તે, અને ધાતીય ઓક્સાઇડ કેવા પ્રકારના હોય, પેલાની અંદર હતું અધાતીય ઓક્સાઇડ કેવા પ્રકારના હોય છે તેની ચર્ચા કરી હતી. ત્યાર પછીનો મિત્રો એક પ્રશ્ન છે જે આકૃતિ સહિત છે, તેથી આપણે એક આકૃતિ વાળા પ્રશ્નની ચર્ચા મિત્રો પછી કરીએ છીએ. એક નાનો પ્રશ્ન લઈ લઈએ એ પહેલા. આકૃતિની વાત જો એમને તમને ચોપડી હોય તો તમે ચોપડીમાં જોઈ શકો છો. તો હું તમને ઉપર છેલ્લી એને ચર્ચા કરી દઉં કે આલ્કોહોલ અને ગ્લુકોઝ બે પદાર્થો છે. આલ્કોહોલ ઘણા બધા પ્રકારના હોય છે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, બધા આલ્કોહોલ હોય જેમાં OH સમૂહ આવેલા હોય, અને ગ્લુકોઝ જે સૂત્ર તમે જાણો છો C6H12O6 જે ગ્લુકોઝ છે, જે આપણે જે ખોરાક બનાવીએ છીએ, જેનું સંશ્લેષણ ખોરાકનું થાય ત્યારે છેલ્લો પદાર્થ જે બને છે જેને આપણે મિત્રો ગ્લુકોઝ કહીએ છીએ. જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, બંનેની અંદર હાઇડ્રોજન છે મિત્રો, પરંતુ તેઓ એસિડની માફક, એસિડમાં પણ મિત્રો હાઇડ્રોજન હોય છે, પરંતુ તે એસિડની માફક વર્ગીકૃત થતા નથી. એ સાબિત કરવા માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, જે ચોપડીની અંદર તમને એક પ્રવૃત્તિ આપેલી છે. તો ચોપડીની અંદર મિત્રો તમે જોશો તો એક આકૃતિ દોરેલી છે. આકૃતિની અંદર શું છે હું વર્ણન કરી દઉં છું. એક પાત્ર લીધેલું છે. આ પાત્રની અંદર આલ્કોહોલ અથવા ગ્લુકોઝનું દ્રાવણ લેવાનું. પહેલા આપણે લઈએ આલ્કોહોલનું દ્રાવણ. પાત્રની અંદર બે ખીલીઓ લગાવવાની છે. બંને ખીલીઓ પરસ્પર એકબીજા સાથે ટચ ન થાય એ માટે રબરના બુશ સાથે બંનેને એટેચ કરી દો, જોઈન્ટ કરી દો, જેથી કરીને બંને પરસ્પર જોડાણ કરે નહીં. તો બે ખીલીઓ, એક પાત્ર લો, બીકર લો, બીકરની અંદર આલ્કોહોલનું દ્રાવણ, આલ્કોહોલના દ્રાવણની અંદર બે મિત્રો ખીલીઓ, એ ખીલીઓને રબર બેન્ડથી બંનેને અલગ રાખવાની છે. આ બંને ખીલીઓનું જોડાણ વીજ પરિપથ સાથે કરવાનું છે. હવે વીજ પરિપથની અંદર શું હોય તે મિત્રો, તો વીજ પરિપથની અંદર 6 વોલ્ટની એક બેટરી જોડવાની, એક બલ્બ જોડવાનું અને એક સ્વિચ જોડવાની, જેને આપણે કળ પણ કહેવામાં આવે છે તે. તો આ મિત્રો તમે ચોપડીની અંદર આકૃતિ જોશો તો આકૃતિ એક રીતે બતાવેલી છે. હવે શું કરવાનું છે તે, તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે ખબર પડી કે સાધનોની ગોઠવણી કરો. દ્રાવણ તરીકે આપણે મિત્રો આલ્કોહોલ લઈએ. હવે આલ્કોહોલની અંદર મેં કીધું કેટલા બધા પ્રકારના આલ્કોહોલ, તો આપણે કયો લઈએ તો ઇથેનોલ લઈએ.
ઇથેનોલ ઇથેનોલ ગમે લઈ શકાય, આપણે ઇથેનોલ લઈએ અને અવલોકન કરીએ, ખીલી પણ અંદર રાખેલી. તો ત્યારબાદ આલ્કોહોલ ને બદલે હવે પછી ગ્લુકોઝનું દ્રાવણ લઈએ અને ફરી અવલોકન કરીએ તો શું થાય મિત્રો તેની વાત કરીએ. તો સૌપ્રથમ આલ્કોહોલ લઈએ અને સ્વિચ પાડીએ તો સ્વિચ પાડવાથી વીજ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે અને દ્રાવણ અને ખીલી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય જેને આપણે અવલોકન કહીએ છીએ. તો અવલોકન કરતા શું બને તે, તો બંને દ્રાવણ વારાફરતી લેવામાં આવે. પહેલા લઈશું આલ્કોહોલ અને પછી લઈશું ગ્લુકોઝ. તો બંને દ્રાવણ વારાફરતી લેવામાં આવે અને સ્વિચ પાડી અને વીજ પરિપથ ચાલુ કરવામાં આવે તો આપણે જે બલ્બ લગાવ્યો તો એ બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું મિત્રો આયનીકરણ થતું નથી. પરિણામે H+ આયન મુક્ત થતો નથી. H+ આયન એટલે તમે જાણો છો OH આયન બેઝિકમાં હોય ને H+ આયન એસિડની અંદર હોય અને H+ આયન મિત્રો ઉત્પન્ન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય એવું આપણે જાણીએ છીએ. આની અંદર H+ આયન મુક્ત થતો નથી. જ્યારે એસિડના દ્રાવણો લેવામાં આવે તેમાં H+ આયન મુક્ત થવાથી મુક્ત થાય તો તેવા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ગ્લુકોઝ અને આલ્કોહોલમાંથી H+ આયન મિત્રો ઉત્પન્ન થતો નથી, મુક્ત થતો નથી, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન હોવા છતાં તેમનું વર્ગીકરણ એસિડની શ્રેણીની અંદર કરવામાં આવતું નથી. કારણ કે એસિડની અંદરમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય જ્યારે આની અંદર હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આવું એક તમારે સામાન્ય પ્રયોગ છે તે તમારે જાતે કરવાનો હોય છે, પ્રવૃત્તિ જે છે જે આપણે એની સમજ આપી. ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો. 9 પ્રશ્ન કે નિશ્ચેતિત પાણી વિદ્યુતનું વહન થતું નથી જ્યારે વરસાદનું જે પાણી છે જેમાંથી વિદ્યુતનું વહન થાય છે. આવો એક મિત્રો પ્રશ્ન છે. શા માટે નિશ્ચેતિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી અને વરસાદનું પાણી શા માટે વિદ્યુતનું વહન કરે છે તે. હવે નિશ્ચેતિત પાણી એટલે મિત્રો શુદ્ધ પાણી જેને કહેવામાં આવે અને શુદ્ધ પાણી એટલે એની અંદર મિત્રો ક્ષાર હોય નહીં, જેને આપણે TDS કહેવામાં આવે છે. જે TDS મીટરથી TDS એને માપવામાં આવે. હવે પીવાલાયક પાણીનું TDS કેટલું હોવું જોઈએ તો 500 ppm જેટલું હોવું જોઈએ પર મીડિયમ જેને કહેવામાં આવે છે, જેનો એકમ છે ppm. તો એક એની અંદર ક્ષાર હોય મિત્રો, સોડિયમ મેગ્નેશિયમ જેવા ક્ષાર જે આપણા શરીર માટે ફાયદાકારક છે, જે હાડકા અને દાંતના બંધારણમાં મજબૂતાઈ લાવે છે. તે ક્ષાર આપણા માટે ફાયદાકારક છે પરંતુ વધુ માત્રામાં ક્ષાર મિત્રો નુકસાનકારક છે. તો 500 ppm કરતા ઓછા ક્ષારવાળું પાણી પીવાય, પરંતુ નિશ્ચેતિત પાણી જે હોય એમાં મિત્રો TDS શૂન્ય હોય છે એટલે કે એની અંદર ક્ષાર હોતા નથી. અને નિશ્ચેતિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતા નથી. આયનો એટલે મિત્રો ક્ષાર જેને કહેવાય. જ્યારે વરસાદનું જે પાણી છે એ એસિડ જેવી અશુદ્ધિ ધરાવે છે. જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત થાય, પાણીની અંદર જે ઓગળે તો એમાં રહેલા જે આયનો છે એ મુક્ત થાય. આમ નિશ્ચેતિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદના પાણીમાં આયનો હોવાથી તેમાં વિદ્યુતનું વહન થાય છે. તો મિત્રો આ રીતે એનો તમે જવાબ આપી શકો છો. ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ આપણે કે એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક ધરાવતા નથી. ફરી એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક ધરાવતા નથી અથવા કે દર્શાવતા નથી. કેમ? ફરી મિત્રો પ્રશ્ન આપણે એવો છે કે એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. તો મિત્રો એનો ટૂંકમાં જવાબ છે કે પાણીની ગેરહાજરીમાં મિત્રો એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. ફરી પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયન જે જલીય હોય છે એ Q H+ આયન મુક્ત કરી શકતા નથી. અને એસિડિક વર્તણૂક માટે મિત્રો H+ આયનો જવાબદાર હોય છે, જે એસિડ પાણીની ગેરહાજરીમાં મુક્ત કરી શકતા નથી. એટલે કે એસિડની વર્તણૂક માટે H+ આયન હોવા જરૂરી છે, એટલે કે H+ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી
તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. તો મિત્રો આ એનો જવાબ થયો. ફરી પાણીની ગેરહાજરીમાં એસિડ H આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+ આયનો જવાબદાર છે મિત્રો. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી મિત્રો, એ કહી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન એક નાનો છે મિત્રો, જે આપણે લઈ લઈએ, જે એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો. એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો અને એસિડિક અને બેઝની વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજૂતી આપેલી છે. તો મિત્રો કે એસિડિક વર્તણૂક માટે H+ આયન જવાબદાર છે અથવા H3O પ્લસ આયન મિત્રો જવાબદાર હોય છે. H+ આયન અને H3O આ એસિડ માટે જવાબદાર આયનો છે. બેઝની વર્તણૂક માટે મિત્રો OH આયન જે બેઝિક માટે મતલબ કે બેઝિકતા દર્શાવે છે, બેઝિક વર્તણૂક દર્શાવે છે. બેઝિક ની અંદર મિત્રો OH આયન હોય, જ્યારે એસિડ ની અંદર H+ અને OH3O આયન હોય છે. આ મિત્રો જવાબદાર હોય છે. હવે આપણે રાસાયણિક સમીકરણની વાત કરીએ છીએ તો જોઈએ HCl એસિડ પ્લસ પાણી, બંને વચ્ચે મિત્રો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. ફરી HCl વત્તા પાણી તો ક્લોરીન વત્તા Cl, ક્લોરીન પ્લસ H3O પ્લસ આયન મુક્ત થાય છે મિત્રો. આ એક ક્યુ, આ પર એક નિપજ. તો એસિડની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને આ જલીય દ્રાવણ હોય છે અને આપણે જાણીએ છીએ AQ અને પાણી તો મિત્રો તમે જાણો છો લિક્વિડ. HCl ની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અહીં જોઈ શકો છો કે H3O+ આયન ઉત્પન્ન થાય છે. આમ HCl ના જલીય દ્રાવણમાં H+ આયન અથવા H3O+ આયન બેમાંથી ગમે તે મિત્રો ઉત્પન્ન થાય તો એમ કહી શકાય કે HCl એ એસિડ છે તેવું કહી શકીએ છીએ. હવે બેઝ ની વાત કરીએ NaOH ની વાત કરીએ વત્તા પાણી, એટલે આ રીતે પણ મિત્રો લખી શકીએ H2O લીટીની ઉપર પાણી અને NaOH સોલિડ અવસ્થાની અંદર હોય છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ Na વત્તા OH, Na+ અને OH- જે જલીય સ્વરૂપની અંદર હોય છે. તો તમે જોઈ શકો છો કે બેઝની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો OH આયન માઈનસ ઉત્પન્ન થાય છે. આમ NaOH ના જલીય દ્રાવણમાં OH આયન ઉત્પન્ન થતો હોવાથી NaOH એ બેઝ છે, જ્યારે HCl એ એસિડ છે એવું કહી શકીએ. તો મિત્રો આજે આપણે આટલી જ ચર્ચા કરીશું. નવા લેસનની અંદર, નવા તાસની અંદર નવા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો તમામ પ્રશ્નો તમારે ઘરેથી લખવાના જ છે.